નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે 22 જાન્યુઆરી 2024 છે અને આજે 500 વર્ષ પછી અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલા બિરાજમાન થશે। એટલે કે અયોધ્યામાં જે ભવ્ય અતિ ભવ્ય રામ મંદિર નિર્માણ થયું છે એની અંદર બાળ રામલલાના પ્રતિમાને બિરાજમાન કરાવાશે અને ખેડા શહેર છે આ। અહીંયા રામમય ભક્તો અત્યારે ઉત્સવ મનાવી રહ્યા છે। ખેડા શહેરના અનેક વિવિધ વિસ્તારો શેરી મહોલ્લામાં અત્યારે રામ ભક્તો દ્વારા વિવિધ પ્રકારે આરાધના થઈ રહી છે। ભક્તિ ધૂન અને ઉત્સવ મનાવી રહ્યા છે, કારણ કે અયોધ્યામાં 500 વર્ષ પછી રામલલા બિરાજમાન થયા છે। અને ખેડા શહેર માટે એક લૌકિક દંતકથા છે કે રામ ભક્ત હનુમાનજીના પૌત્ર રાજા મયુરધ્વજ દ્વારા આ ખેટકપુર ખેડા શહેર વસાવેલું છે। એની ચારે તરફ નદીઓ વહે છે અને ઝરણાઓ વહે છે અને ઊંચા ટેકરા ઉપર આવેલું આ ખેડા શહેર છે। એટલે પ્રાચીન ખેડા શહેરનો આપણે નજારો બતાવીએ છીએ અને અંદર ઠેર ઠેર રામોત્સવ ઉજવાઈ રહ્યો છે। કહેવાય છે કે રાજા શિલાદિત્યનો જન્મ આ ખેડા શહેરમાં થયો હતો। મિત્રો, વિડીયો લાસ્ટ સુધી જોજો, ખૂબ જ મજા આવશે। તમે ખેડાના છો અથવા ખેડા સાથે તમારા છેડા અડે છે તો આ વિડીયો અવશ્ય પૂર્ણ આખો વિડીયો જોજો। સૌથી પહેલાં ગેટવે ઓફ ખેડા પ્રવેશદ્વાર અને અહીંયા સિઝનેબલ હાટડીઓ ખુલે છે એ પ્રમાણે આજે રામધ્વજનું જબરજસ્ત વેચાણ થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો અહીં લારીમાં રામધ્વજ, ખેસ ને એવું બધું વિપુલ માત્રામાં આ નાના વેપારીઓ લાવ્યા છે। આ સાથે દારૂખાનું પણ અહીંયા ગોઠવાયું છે, એટલે દારૂખાનું પણ હમણાં જબરજસ્ત વેચાણ શરૂ થઈ જશે। આપ જોઈ રહ્યા છો લોકમેળો જામ્યો હોય એવો માહોલ અત્યારે આ ખેડાના પ્રવેશદ્વાર આગળ છે। હાઈવે ચોકડી છે અને રામલલાના ધ્વજ એનું વેચાણ ચાલુ છે। આ ઉપરાંત રંગોળી પણ પૂરવાની છે, એટલે અહીંયા મોટા કોથરા ભરીને આ રંગ લઈને અહીંયા નાના વેપારીઓ બેઠા છે, આપ જોઈ રહ્યા છો। એટલે રંગોળીનું પણ અહીંયા ધૂમ વેચાણ થશે। અને ધજા તો જબરજસ્ત રામ ધજા છે, જે ઘર ઉપર લગાવવા માટે અને સ્કૂટર વાહન વ્હીકલ હોય એની ઉપર લગાવવા માટે એવી અલગ અલગ સાઇઝની બધી ધજાઓ છે અને એનું જબરજસ્ત વેચાણ થઈ રહ્યું છે। ગ્રામ્ય કક્ષાએથી મોટી સંખ્યામાં બધા ખરીદદારો અત્યારે આવી રહ્યા છે ખેડામાં અને મીઠાઈ, દારૂખાનું, કલર, ફૂલ અને ધજા આ બધું જ અત્યારે ખેડામાં વેચાણ થઈ રહ્યું છે। હનુમાનજીની પણ સરસ કેસરિયા બ્લેક રિવર્સ તસવીરવાળું ફ્લેગ છે, એ પણ એનું વેચાણ પણ ધૂમ થયું છે। અને આજે સવારથી જ ખેડાના રામ ભક્તો રામમય બની અને ઉત્સવ ઉજવવાની આ તૈયારીઓ કરેલી છે। પાછળ તમે જોઈ રહ્યા છો કલરનું વેચાણ ચાલુ છે। અહીંયા નાના બાળકો પણ જુઓ, ટાબરિયાઓ પણ રામ ધ્વજ માટે અહીંયા ખરીદી માટે આવ્યા છે। એમના પરિવાર, એમના મમ્મીને બધા સાથે લઈને આવ્યા છે અને એમને પોતાના સાયકલ ઉપર લગાવવા અથવા સ્કૂટર પર લગાવવા માટે આ રામધ્વજ ખરીદી રહ્યા છે। આ સાથે અન્ય જગ્યાએ પણ રામધ્વજનું વેચાણ ચાલુ છે અને દારૂખાનાની આ લારીઓ પણ દારૂખાનું વેચાણ માટે ઠેર ઠેર હાટડીઓ ખુલી છે। આ શાક માર્કેટ છે ને ખેડા મહેમદાદ રોડ છે અને અહીંયા ગ્રામ્ય કક્ષાએથી મોટી સંખ્યામાં યુવાનો બાઇકો લઈ અને વિવિધ ખરીદી માટે ઉમટી પડ્યા છે। દારૂખાનાની હાટડીઓ સાથે ખાસ તો રામધ્વજ જે છે, રામધ્વજનું બહુ જ મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે અને આખા ખેડામાં ઠેર ઠેર રામધ્વજ ફરકી રહ્યા છે। અને હવે આપણે રાજા શોપિંગ સેન્ટરમાં આવ્યા છીએ। તોરણથી આખું રાજા શોપિંગ સેન્ટર શણગારાયું છે અને સિરીઝ રોશનીનો ઝળહળાટ પણ રાત્રે જોવા મળશે, રોશની પણ કરાઈ છે। અને આપણે સરદાર ચોકમાં ઊભા છીએ। અહીંયા બાબુભાઈ કટલરીની દુકાન છે, ત્યાં ગાંધીપુરાના કેટલાક યુવાનો છે દારૂખાનું લેવા માટે આવ્યા છે અને આજુબાજુના ગામથી ઘણી મોટી સંખ્યામાં યુવાનો ખરીદી માટે અત્યારે ઉમટી પડ્યા છે। અને ધ્વજ, રામધ્વજ, કેસરિયા ધ્વજ, હનુમાન ધ્વજ, દારૂખાનું, મીઠાઈ, ફૂલ અને રંગોળી આ બધું અત્યારે પુષ્કળ પ્રમાણમાં ખેડામાં વેચાણ ચાલુ છે, કારણ કે આજે આખો દિવસ
રામોત્સવ ઉજવવાનો છે ને આપણે ખેડા શહેરના વિવિધ વિસ્તારોના નજારા બતાવીશું, યુવાનોનો ઉત્સાહ બતાવીશું. વિડીયો આપ લાસ્ટ સુધી જોતા રહેજો. પ્રવીણભાઈ છે અને એ પણ ખૂબ જ ઉત્સાહ સાથે પણ મળ્યા છે અને બધા જે મળે જય શ્રી રામ અવશ્ય કહે છે. કમલેશભાઈ ભાવસાર છે, એમના પૌત્ર છે ને બધા પરિવાર સાથે કંઈ બહાર જઈ રહ્યા છે. અને અત્યારે આપણે હવે પરા દરવાજા તરફ જઈ રહ્યા છીએ. લોખંડીય પુલ છે અને પરા દરવાજાની બહાર કેટલાક યુવાનો અહીંયા ઉત્સવ મનાવી રહ્યા છે ને દારૂખાનું અહીંયા ફટાકડાને એવું ફોડી રહ્યા છે. અહીંયા બધા યુવાનો નાચતા કૂદતા, અહીંયા જ પાછું ગીતો પણ રામજીના સરસ ગીતો વાગી રહ્યા છે. સ્પીકર ચાલુ છે ને મોટા અવાજે અહીંયા રામજીની ધૂન અને ગીતો બધા સરસ પાવરફુલ ગીતો વાગી રહ્યા છે. અને આ સાથે આ ચિંટુભાઈ રાણા છે, એ હવે આગળ આવે છે ફટાકડા ફોડવા માટે. અને મિર્ચી બોમ્બ આપણે કહે છે ને, મિર્ચી બોમ્બ ફોડી રહ્યા છે અત્યારે. ચિંટુ છે અને આ ભગવા માહોલ જોઈ રહ્યા છો અને યુવાનો નાચતા કૂદતા ડાન્સ કરી રહ્યા છે. સ્પીકર ઉપર રામજીના જબરજસ્ત સોંગ અત્યારે વાગી રહ્યા છે અને રામમય માહોલ છે. સામે પરા દરવાજા દેખાય છે અને સતત દારૂખાનું આતશબાજી ને બધું તો ચાલુ જ છે કાર્યક્રમ. આ ઉપરાંત મીઠાઈ ને એનું પણ વિતરણ ચાલુ છે. બાજુમાં એક પાનનો ગલ્લો છે, એટલે મેમોરિયલ શૂટ ખાલી આ બધા રામોત્સવના સાક્ષી તરીકે આ બધાને આપણે જે જાય તે બધા જય શ્રી રામનો નારો લગાવતા જ આપ જોઈ રહ્યા છો. કાકા પણ અહીંયા પાનના ગલ્લા પર બેઠા છે. ઇતિહાસના આ બધા સાક્ષી છે. રામોત્સવ જે ઉજવાયો દેશ અને દુનિયામાં, એના બધા સાક્ષી છે. એટલે આપણે એ રીતે કવરેજ કરીએ છીએ. આ પરા દરવાજાની બહાર જે ગોલવાડ જે છે, ચિંટુભાઈ રાણા હંસાબેન જે નગરપાલિકાના પૂર્વ સભ્ય છે, હંસાબેન એ અહીંયા જ રહે છે અને પરા દરવાજા છે. તમામ રહીશો ખુશહાલ છે અને જય શ્રી રામ કહેતા જાય છે. અને અહીંયા ગોલવાડ તરફથી સૂર્યશક્તિ કોમ્પ્લેક્સ છે, ત્યાંથી બે ટેણિયાઓ દોડીને આવ્યા છે. હાથમાં રામધ્વજ છે, કેસરિયા રામધ્વજ લહેરાવી રહ્યા છે હવામાં ખૂબ જ જુસ્સા સાથે. આપ જોઈ રહ્યા છો ભક્તિ સભર વાતાવરણની અંદર કેટલા ખુશહાલ છે બંને ટેણિયાઓ. અને આખા ખેડામાં તમે જ્યાં જુઓ ત્યાં બધા નાના ટેણિયાઓ, મોટાઓ, વડીલો, બહેનો, દીકરીઓ, મહિલાઓ બધા જે રામમય થઈ ગયા છે ને, રામનો જયકારા બોલાવી રહ્યા છે. બહાર મોટા મોટા પોસ્ટર પણ રામજીના લગાવાયા છે અને બધાના ચહેરા પર આજે ખુશહાલ સ્મિત જોવા મળે છે. કેસરિયા લહેરાઈ રહ્યા છે અને કેસરી ખેસ પણ ધારણ કર્યો છે. ઠેર ઠેર રામધ્વજ લગાવેલા છે. રોશની પણ કરાઈ છે ને, રાત્રે રોશનીનો ઝળહળાટ પણ જોવા મળે છે. અને બધા જના ચહેરા પર દિવાળી આવી હોય એવો ઉત્સાહ, આનંદ છે. આપણો પ્રાચીન પરા દરવાજા છે, ખૂબ જ ઐતિહાસિક આ દરવાજો આપણો કહેવાય છે. ઉગમણો દરવાજો છે. સૂર્યનું પહેલું કિરણ ખેડા શહેરનું આની પર પડે છે અને ખાસ ઉગમણો દરવાજો કહેવાય છે. અહીંયા જ ઊંચી મીડિયમમાં અંબાજી બિરાજમાન છે. નગરદેવી અંબાજીનું સરસ મંદિર છે. અને આ વડીલો અહીંયા જે રામોત્સવના સાક્ષી છે, ઇતિહાસ બનતા જેમણે જોયો છે, મંદિર બનતા જોયા છે, એ બધાને આપણે થોડું કવરેજ કરીએ છીએ. અને આઝાદપુરના નાકેજા રામજીનું મોટું જ બેનર લગાવાયું છે. વડીલો બધા ખુશહાલ છે. ધંધા રોજગાર તો ઘણા બધાએ આમ તો બંધ રાખ્યા છે, કારણ કે બધા રામ ઉત્સવ ઉજવવા માટે બધા બેઠા છે. મનોજભાઈ ભાવસાર છે, સનતભાઈ છે અને અન્ય યુવાનો છે. વિનુભાઈ છે, અક્ષયભાઈ છે, ખેડા પીપલ્સ બેંકના ડિરેક્ટર છે યુવાન. અને અહીંયા ત્રિકમજી મંદિર છે. અંદર ત્રિકમજી ભગવાનની પ્રતિમા પણ ખૂબ સરસ બ્લેક સ્ટોનની છે, એ આપણે અગાઉ સનભાઈએ જણાવ્યું હતું. અને આ પ્રાચીન રામજી મંદિર છે. અહીંયા પણ રામચંદ્ર ભગવાનનું સરસ પૂર્ણ કદ આ બેનર લગાવાયું છે. ખૂબ જ આ પ્રાચીન રામજી મંદિર છે. આપ જુઓ, ખૂબ જ દિવ્ય ઓજસ
તેજસ્વી મંદિર છે. જૂનું છે પણ હમણાં રંગરોગાને એવું થયું છે અને બધા જ હવે ઘંટારાવ કરી અને આજે રામોત્સવ ઉજવવા માટે બધા એકત્રિત છે. દરેક વિસ્તારોનો આપણે થોડો માહોલ આપણે બતાવીશું. વિડીયો અંત સુધી આપ સર્વે જોતા રહેજો. મણીલાલ છે, પ્રવીણભાઈ છે અને અન્ય બીજા મિત્રો આગળ ગયા. જૂનું રામજી મંદિર છે આ, અને અહીંયા સરસ પ્રાચીન મંદિરની અંદર રામ લક્ષ્મણ જાનકીની પ્રતિમા બિરાજમાન કરાઈ છે. આપ જોઈ રહ્યા છો, સરસ અખંડ દીપ પણ પ્રજ્વલિત છે. અને આ લાડુ જે રામચંદ્ર ભગવાનના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સમયે રામ પ્રસાદમ તરીકે જે જબરજસ્ત સ્વીટનું વિતરણ થયું છે અને એના બોક્સ પણ અહીંયા આપ જોઈ રહ્યા છો. આરતીની પણ તૈયારી થઈ ગઈ છે. 12:39 કંઈ આરતી થવાની છે અને આ બધા જ રામ ભક્તો અત્યારે ઉત્સાહી છે. અને હવે રામજીનો જયકારા આપણે સાંભળીશું. બધા જ મિત્રો રામજી મંદિરમાં દર્શન કર્યા છે અને આપણે ખાસ એનું કવરેજ કર્યું છે. અને હવે બધા બહાર મંદિરની બહાર જે મુખ્ય રોડ છે, રાજમાર્ગ જે છે ખેડાનો, ત્યાં બધા બેસે છે અને પ્રસાદનું વિતરણ કરે છે. અને હમણાં આરતી થશે અને આપણે પણ ભગવાન રામચંદ્રજીના આશીર્વાદ લીધા છે. આપણે પણ ભગવાનને દર્શન કરીએ છીએ. અને બના કાકા છે એમના પરિવાર સાથે અત્યારે સપરિવાર જોઈન્ટ ફેમિલી જે છે દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે રામજીના. અત્યારે સંયુક્ત કુટુંબોની ખૂબ જ જરૂર આવશ્યકતા છે અને રામ અવિભાજ્ય પરિવારના વડા હતા અને જોઈન્ટ ફેમિલીની હવે ખરેખર આવશ્યકતા છે. અને માટે સંસ્કાર બાળકોમાં આપવામાં આવે અને ધર્મ સંસ્કારો આ મંદિરોમાં જવા આવવાથી જ ધર્મ સંસ્કારનું સિંચન થાય છે. અને હવે જૂના કાપડ બજાર, ચોકસી બજારમાં આપણે આવ્યા છીએ. લાડુભાઈ ગેસવાળા છે ને ઇન્દ્રવર્ધનભાઈ ઠક્કર છે. ખેડાનું જૂનું કાપડ બજાર કહી શકાય અને ચોકસી બજાર પણ કહેવાય છે. ખેડા શહેર પહેલાં અહીંયા અંદર ધમધમતું હતું અને આપ જુઓ રામધ્વજ લહેરાઈ રહ્યા છે. અને હવે આપણે બેનરમાં જોઈ રહ્યા છો, માળીવાળા ખાંચા વિસ્તારમાં આપણે આવ્યા છીએ અને અહીંયા મોટું બેનર લગાવ્યું છે અને પાછળ દૂર એક સરસ મોટું રામજીનું બેનર છે. આ બલ્લુભાઈ છે, સારા ફોટોગ્રાફર છે, સારું વ્લોગ પણ બનાવે છે. અને આપ જુઓ કેટલું મોટું આ દિવાલ ઉપર રામ પરિવારનું બેનર લગાવાયું છે અને અહીંયા બધા જ ખુશહાલ છે. આખા શેરી મહોલ્લામાં ઘરની અંદર બેઠેલા બહાર બધા જ ખુશ છે. અને ટીવીમાં લાઈવ પ્રસારણ નરેન્દ્રભાઈ મોદી જે મૂર્તિ પ્રતિષ્ઠા કરી રહ્યા છે એનું લાઈવ પ્રસારણ જય શ્રી રામ, બોલ જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અને હવે આપણે સાર્વજનિક દવાખાના પાસે આવી ગયા છીએ. અહીંયા પણ કેટલાક યુવાનો, ગુંદી ફળિયા વિસ્તારના યુવાનો જે છે એ પણ એ ઉત્સવ મનાવી રહ્યા છે અને ચોકલેટનું વિતરણ કરે છે.
અત્યારે આપણે ખેડાના સુપ્રસિદ્ધ ખેડા હનુમાનજી મંદિરે યજ્ઞ કાર્ય ચાલુ છે, ત્યાં આવ્યા છે ને. હવે હનુમાન દાદાના આપણે દર્શન કરીશું. ખૂબ જ પ્રાચીન હનુમાનજીની આ પ્રતિમા છે. ખેડા હનુમાનજીના દર્શન આપ કરી રહ્યા છો. રામોત્સવની ઉજવણીમાં સૌથી વધારે કોઈ આનંદિત હોય તો એ હનુમાનજી જ હોઈ શકે છે. અને ખેડિયા હનુમાન દાદાની ખૂબ જ પ્રાચીન પ્રતિમા છે. કહેવાય છે કે હનુમાનજીના પુત્ર રાજા મકરધ્વજના દીકરા મયુરધ્વજે એ પણ રાજા હતા ને, એમના દ્વારા જ પોતાના પૂર્વજોની પૂજા માટે આ મૂર્તિ અહીંયા સ્થાપના કરી હતી. આપણે પણ હનુમાન દાદાના દર્શન કરીએ છીએ ને આપણે પણ દર્શન કરાવીએ છીએ. ખેડા શહેર ખૂબ જ પ્રાચીન શહેર છે ને અહીંયા વર્ષો જૂની ગુપ્ત અથવા મૌર્યકાલીન બળિયાદેવની પ્રતિમાઓ છે. આ રામજી મંદિર છે અને જ્યાં હનુમાનજીનું મંદિર હોય ત્યાં રામજી મંદિર અવશ્ય હોય. અને પહેલાં રામજી મંદિર આવી રીતે મકાનોમાં જ રહેતા હતા અને ઊંચી પીઠિકા બનાવી અને સ્ટેપ બાય સ્ટેપ પીઠિકા બનાવી હોય અને એ પીઠિકા ઉપર છેક ઉપર રામ લક્ષ્મણ જાનકીની પ્રતિમાને બિરાજમાન કરાવાય છે. આ ઉપરાંત શાલિગ્રામ ભગવાન જે અત્યારે અયોધ્યા ખાતે રામ મંદિરમાં શાલિગ્રામ જેવા બ્લેક સ્ટોનની પ્રતિમા બનાવી છે, એવા શાલિગ્રામ રામજી મંદિરમાં અવશ્ય તમને દર્શન કરવા જોવા મળશે. અને અહીંયા પણ રામજી મંદિરને સરસ સુશોભિત કરાયું છે અને આપણે પણ ભગવાનના દર્શન રામજીના અહીંયા પણ કરીએ છીએ. દરેક દેવસ્થાને આપણે અવશ્ય દર્શન કરીએ છીએ અને આપણને પણ દર્શન કરાવીએ છીએ. એટલે આજ પછી પૂજન કરો કે આ બધું ભગવાનના હંમેશા ચરણ પણ ધ્યાન પણ ચરણથી જ થાય. આપણે અને મિત્રો આ જીમખાના ક્લબ પાસે નાના બાળકો છે એ જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. આપણે બીજા એક બ્લોગમાં પણ આ દૃશ્ય થોડું દર્શાવ્યું છે, પરંતુ ખૂબ જ મનોહર દૃશ્ય છે. એટલે આપણે આ બ્લોગમાં પણ આને બતાવી રહ્યા છીએ. અને રાત્રિનો સમય છે. હનુમાનજી પછી કોઈ મોટા રામ ભક્ત હોય તો જલારામ બાપા હતા. એના નામમાં જ રામ સમાયેલા છે. એવા જલારામ બાપા તો રામ નામ 24 કલાક એનો જાપ કરતા હતા. અને ખેડા માતર રોડ પર સોખડાનું જલારામ મંદિર છે અને અહીંયા રોશનીનો ઝળહળાટ આપ જોઈ રહ્યા છો. જલારામ બાપા એટલે રામના મોટા ઉપાસક કહી શકાય. અને એવા જલારામ બાપાના મંદિર વીરપુર ખાતે વર્ષોથી નિઃશુલ્ક ભોજન પ્રસાદીનું અન્નક્ષેત્ર ચાલે છે. અને એ જ વીરપુર મંદિર દ્વારા અયોધ્યા ખાતે રામલલાની જે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે એમને દરરોજ થાળ ભોગ અર્પણ કરાશે. એટલે જલારામ બાપા મોટા રામ ભક્ત હતા. અને હવે દીપોત્સવી રાત્રિ છે. દરેક ઘરે ઝૂંપડી હોય તો પણ દીવા પ્રગટાવ્યા છે. અને આ એવું જ એક ઝૂંપડું છે, એની બહાર પણ દીવા પ્રગટાવ્યા છે. પેલું ગીત પણ સરસ છે, મેરી ઝોપડી કે ખુલ ગયે ભાગ્ય રામ આએંગે. અને એવું જ સરસ અહીંયા એક ઝૂંપડાની અંદર દીપોત્સવી જેવું માહોલ છે. મિત્રો આ સાથે આપણે અયોધ્યા ખાતે જે રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે એ દિવસે ખેડા શહેરનો માહોલ આપણે બતાવ્યો છે. રામમય રામ ભક્તો ખેડા શહેરના હતા એનો આપણે શોર્ટ વિડીયો બતાવ્યો છે. અને આ સિવાય બીજા વિડીયો પણ આપણે શેર કરતા રહીશું. તો આ બધા જ વિડીયો આપ અવશ્ય જોજો. અને આપે જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, પ્રથમવાર જીપી સિરીઝ ચેનલ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જય શ્રી રામ.